છેલ્લો આપણો ટોપિક હતો નેચર ઓફ સોલ્વન્ટ, દ્રાવકની પ્રકૃતિ, જે SN1 SN2 રિએક્શનની અંદર આપણે સોલ્વન્ટ યુઝ કરીએ છીએ અને એમાં બે પ્રકાર આપણે જોઈએ, પ્રોટિક અને એપ્રોટિક. બરાબર. તો હવે આપણે એ જોવાનું છે આજે કે પ્રોટિક સોલ્વન્ટ છે એ કઈ રીતે SN1 ને ફેવર કરે અને એપ્રોટિક સોલ્વન્ટ SN2 ને શા માટે ફેવર કરે. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લઈએ કે અહીં એક સેકન્ડરી હેલો આલ્કેન લઈએ, CH3, અથવા તો આપણે ટર્સરી હેલો આલ્કેન પણ લઈ શકીએ જો આપણે SN1 રિએક્શન કરવી હોય તો. અને અહીંયા લઉં CH3. ચાલો હું સેકન્ડરી જ લઈ લઉં. ઓકે, હાઇડ્રોજન એન્ડ હિયર Cl અથવા તો Br લઈ શકું. ઓકે, this is a secondary haloalkane. આની રિએક્શન OH માઇનસ ન્યુક્લિયોફાઇલ એટલે કે KOH સાથે રિએક્શન કરું, દ્રાવક તરીકે H2O છે, પાણી છે. બરાબર. તો H2O એક આપણું પ્રોટિક સોલ્વન્ટ છે કે જેમાં હાઇડ્રોજન છે, જે હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણ તત્વ ન્યુક્લિયોફાઇલમાંના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવી શકે. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ આપણો OH માઇનસ છે, પણ દ્રાવક તરીકે આપણે H2O લીધું છે અને આ સેકન્ડરી હેલો આલ્કેન છે. તો અહીંયા રિએક્શન કોને ફોલો કરશે? SN1 ને ફોલો કરશે. પણ જો અહીંયા મેં OH માઇનસ લીધું હોય, બરાબર, અને H2O ની જગ્યાએ જો હું DMSO લઉં, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ લઉં, તો પ્રક્રિયા SN2 ને ફેવર કરશે. તો અહીંયા અત્યારે આપણે H2O દ્રાવક તરીકે લઈએ છીએ અને જો વધારે આપણે સારી રીતે કોઈ કન્ફ્યુઝન જ ના લેવું હોય તો હું અહીંયા એક ટર્સરી લઈ લઉં. બરાબર. SN1 ને જ ફોલો કરશે, ભલે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ રહ્યો પણ H2O. તો H2O નો શું રોલ છે અહીંયા એ આપણે જોવાનું છે. આ H2O આગળ જ્યારે આપણે SN1ની વાત કરતા હતા ત્યારે મેં તમને કીધેલું કે આ ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે, લોન પેર પણ છે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ ખેંચે, આંશિક ઋણ વીજભાર છે, અહીંયા આંશિક ધન વીજભાર છે. તો આ જે Cl માઇનસ છે, પાર્શિયલી નેગેટિવ ચાર્જ, તો એને આ બંધને તોડવાનું કામ કોણ કરે છે? આ પોલાર પ્રોટિક સોલ્વન્ટ. બરાબર. ધીસ ઇઝ કોલ્ડ પોલાર પ્રોટિક સોલ્વન્ટ. અહીંયા SN1 રિએક્શનની અંદર ટેમ્પરેચર લો રાખવામાં આવે. જો ટેમ્પરેચર હાઈ રાખવામાં આવે તો ન્યુક્લિયોફાઇલ અને જે આપણો સબસ્ટ્રેટ છે બંને એનર્જી જોરદાર મેળવશે અને એક જોરદાર વેગથી અથડાશે. મતલબ કે OH માઇનસ છે એ સીધો અથડાવવાની વૃત્તિ વધી જશે સબસ્ટ્રેટ સાથે. એટલે SN1 હોય ને ત્યાં એક ટેમ્પરેચર પણ મહત્વનું છે કે ભાઈ ત્યાં લો ટેમ્પરેચરને પ્રેફર કરવામાં આવે છે. હવે ટેમ્પરેચર લો હોય તો આ બંધને તોડવો થોડો મુશ્કેલ થઈ જાય. તો આ બંધને તોડવા માટે સરળતા ઊભી કરે છે આપણું આ પ્રોટિક પોલાર સોલ્વન્ટ. કઈ રીતે? તો એ ક્લોરીનને આ રીતે ક્લોરીનમાંની ફરતે આ H2O જોડાશે આ રીતે. ઓકે, સો H2O જે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન છે એ ક્લોરીન તરફ એટ્રેક્ટ થશે. એવી જ રીતે આ બાજુ હું H2O લખી દઉં. એવી જ રીતે અહીંયા H2O. ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે, લોન પેર છે, તો પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન H2O એ પેરને થોડું ખેંચવાનો પ્રયત્ન કરશે, જેને લીધે આ બંધ, આ ક્લોરીન ખેંચાશે, જેને લીધે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન ઉપર જવાની સરળતા થોડી વધી જશે. તો આ બંધને તોડીને જો આ H2O પોલાર સોલ્વન્ટ આ Clને ખેંચે તો આ બંધનું વિષમ વિભાજન થવાની શક્યતા થોડી ઇઝી થઈ જાય કે જેને લીધે આપણને બાકીનો જે ભાગ છે એ કાર્બોકેટાઇન સ્વરૂપે ઇઝીલી મળી જાય. તો અહીંયા જે આપણને હવે મળશે એ શું બનશે? કાર્બોકેટાઇન. આ રીતે આપણે સ્ટડી કરી ગયેલા. બરાબર. અહીંયા CH3 અને CH3. અહીંયા પ્લસ ચાર્જ. અને બીજું ખાસ એ પણ જોવાનું છે કે હવે આ બનનારો કાર્બો એવું નહીં કે ખાલી આ કાર્બન ક્લોરીન બંધને તોડવામાં સરળતા ઉત્પન્ન કરે આ H2O. બરાબર. આ પોલાર પ્રોટિક સોલ્વન્ટ ફક્ત એમાં સરળતા ઉત્પન્ન કરે એવું નહીં,
ચાલો સરળતા તો ઉત્પન્ન કરી. એ સિવાય બીજું શું કે ભાઈ ચાલો આ ટાઈપનો જે OH માઇનસ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. શું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય ને તો એ સીધો એટેક કરવાની વૃત્તિ એની કેવી હોય છે? વધારે હોય છે. પરંતુ અહીંયા તો તરસરી છે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ કેવો છે? વધારે. સ્ટેરિક હિન્ડ્રન્સ વધુ છે. પરંતુ માની લો કે અહીંયા સેકન્ડરી હોત તો એ OH માઇનસ સીધો એટેક કરવાની શક્યતા વધી જાત. પણ એ સીધો એટેક કરવાની શક્યતાને જો આપણે ઘટાડવી હોય તો જો તમે અહીંયા આમ લો તો વધારે બેટર રહેશે. બાકી તરસરી છે ને એ તો તમને SN1 જ રિએક્શન આપશે. એટલા માટે આપણે જે શરૂઆતમાં સેકન્ડરી હું તમને કહેતો હતો એ જ લો, વધુ બેટર રહેશે સમજવા માટે. તો અહીંયા સેકન્ડરી હેલો આલ્કેન છે તો SN1 તરફ પણ ઢળી શકે, SN2 તરફ પણ ઢળી શકે, બરાબર. પણ અહીંયા હવે સ્ટેરિક હિન્ડ્રન્સ એટલો બધો નથી કારણ કે એક મિથાઇલ ગ્રુપની જગ્યાએ આપણે હાઇડ્રોજન લઈ લીધો છે. અને જો OH માઇનસ છે ને એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એટલે એની સીધી એટેક કરવાની શક્યતા વધી જાય. પણ આને સીધો એટેક કરવો તો મારે જો અટકાવવો હોય તો મારે શું કરવું પડે? પોલાર પ્રોટિક સોલ્વન્ટ. તો અહીંયા OH માઇનસને કાર્બન પર સીધો એટેક કરતો અટકાવવો હોય તો પોલાર પ્રોટિક સોલ્વન્ટ કૌંસમાં H2O યુઝ કરવામાં આવે છે. OH માઇનસ એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે. તેથી તેની વૃત્તિ સીધો જ એટેક કરીને SN2 પ્રક્રિયા આપવાની હોય છે. ઓકે, તો અહીંયા શું થશે જોજો કે H2O તમે સ્ટ્રોંગ છે, સીધો એટેક કરી શકે. સીધો એટેક કરે તો SN1 ના થાય, શું થઈ જાય? SN2 થઈ જાય. તો આપણે સીધો એટેક ના કરાવવો હોય એટલા માટે જ આપણે પોલાર પ્રોટિક સોલ્વન્ટનો યુઝ કર્યો છે. તો હવે પોલાર પ્રોટિક સોલ્વન્ટથી OH માઇનસ સાથે શું થાય? તો અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ. મેં તમને ગઈકાલે જ કીધું કે પોલાર પ્રોટિક સોલ્વન્ટ એવું હોવું જોઈએ કે જેમાં એ ન્યુક્લિયોફાઇલ સાથે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવી શકતો જોઈએ. એમાં એક્ઝામ્પલ લીધા આપણે H2O, આલ્કોહોલ, એસિડિક એસિડ, ફોર્મિક એસિડ. હા, તમે હજુ એક એડ કરી દો અહીંયા, NH3 પણ લઈ શકો, બરાબર. NH3માં હાઇડ્રોજન છે, એના ઉપર સારો આંશિક ધન વીજભાર હોય છે તો એ પણ ન્યુક્લિયોફાઇલ સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવી શકે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણો ન્યુક્લિયોફાઇલ OH માઇનસ, બરાબર, અને એ OH માઇનસ સાથે આપણો H2O, એમાં હાઇડ્રોજન, એની સાથે આ રીતે ઓક્સિજન, આંશિક ધન વીજભારિત છે. તો અહીંયા આપણો જે આ બરાબર જે H2O છે એ આ રીતે હાઇડ્રોજન બોન્ડથી જોડાશે, આ રીતે. તો આ રીતે હાઇડ્રોજન બોન્ડથી જોડાવાથી આ OH માઇનસમાં જે ઓક્સિજન ઉપર જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે આ, બરાબર, લોન પેર, એ લોન પેર થોડી ક્યાં યુઝ થાય છે? H2O તરફ યુઝ થાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં થોડો ઘટાડો થાય છે. એક રીતે તમે એમ કહી શકો કે H2O OH માઇનસને આંશિક રીતે બાંધે છે તથા OH માઇનસના ઓક્સિજન પર
ની ઇલેક્ટ્રોન ઘનતા થોડી ઘટાડે છે. તેથી આ OH- પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવા છતાં સીધો કાર્બન પર એટેક કરતો નથી. ચલો, સીધો એટેક ના કરતો હોય, ખ્યાલ આવે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટન્સ છે આ. આ રીતે ન્યુક્લિયોફાઇલને કંટ્રોલમાં રાખશે પોલાર પ્રોટિક સોલ્વન્ટ H2O. અને બીજું કે પોલાર પ્રોટિક સોલ્વન્ટનું આગળનું પણ એક કામ હતું. શું? કાર્બન હેલોજન બંધને તોડીને એક વિષમ વિભાજનથી કાર્બોકેટાયન બનાવવાનું. શું બનાવવાનું? કાર્બોકેટાયન બનાવવાનું. ચલો, કાર્બોકેટાયન બન્યો. હવે શું થાય જોજો કે આ કાર્બોકેટાયનને પણ સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે? કારણ કે કાર્બોકેટાયન સ્પીસીસ છે આખો એ ધન વીજભારિત છે. કેવો છે? પોઝિટિવ ચાર્જ. તો H2O છે, આપણો જે H2O એનો ઓક્સિજન વાળો જે ભાગ છે એ પણ કોની તરફ રહેશે? કાર્બોકેટાયન તરફ. આ રીતે, બરાબર. પાર્શિયલ નેગેટિવ, લોન પેર અને પાર્શિયલ નેગેટિવ. ઓકે, આ રીતે. તો અહીંયા એનું એટ્રેક્શન થશે આના તરફ. આ રીતે એટ્રેક્શન થાય. અહીંયા પણ તમે H2O લખી શકો આ રીતે, કે જેને લીધે આ જે કાર્બોકેટાયન છે સ્થિરતા શું થાય છે? વધે છે. કાર્બોકેટાયનની સ્થિરતા વધે તો એ કઈ તરફ જશે? SN1 તરફ જાય. ખ્યાલ આવ્યો? આ જે પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે એનું કામ ફક્ત ન્યુક્લિયોફાઇલને કંટ્રોલમાં રાખવાનું જેટલું નહીં, એ બંધ પણ તોડવામાં મદદરૂપ સાબિત થશે. ન્યુક્લિયોફાઇલને પણ કંટ્રોલમાં રાખશે, સીધો એટેક કરીને SN2 રિએક્શન નહીં થવા દે. અને બીજું, બનનારો જે કાર્બોકેટાયન છે એને પણ એક સ્થિરતા આપવાનું કામ કરે છે. અને જેટલો કાર્બોકેટાયન વધુ સ્થિર હોય છે એટલી SN1 રિએક્શન કેવી થાય છે? સરળ. ઓકે, તો અહીંયા પોલાર પ્રોટિક સોલ્વન્ટ યુઝ કરવાથી કેટલા બેનિફિટ મળે? તો આ ફાયદો નંબર 1. ઓકે, પછી આ સ્થિરતા મળી. આ ફાયદો 2, સ્થિરતા. કાર્બોકેટાયનને સ્થિરતા મળી. અને આ જે છે એ ફાયદો નંબર 3. ઓકે, કે જે આપણો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એ થોડો કંટ્રોલમાં આવ્યો. બાકી જો એ સ્ટ્રોંગ રહે તો સીધો જ એટેક કરવાની વૃત્તિ ધરાવશે. ખ્યાલ આવી ગયો અહીંયા? હવે અહીંયા પોલાર પ્રોટિક સોલ્વન્ટની તો વાત કરી દીધી આપણે. હવે આપણે જોવાનું છે પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. તો પોલાર એપ્રોટિક સોલ્વન્ટ SN2 ને કેમ ફેવર કરે? તો તમે હવે આમાં મારે કંઈ વધારે સમજાવવાની જરૂર નથી. તમે જોઈ શકો. જો સીધું જ તમે આ જો જોઈ ગયા હોય કે SN1 ને કેમ ફેવર કરે, તો આ તમને ખ્યાલ આવી જ જાય કે માની લો કે તમે એસિટોન લીધું. આ એસિટોન, ઓકે. હવે એમાં કોઈ એવો હાઇડ્રોજન નથી કે જે ન્યુક્લિયોફાઇલ OH- હોય કે NH2- જેવો ન્યુક્લિયોફાઇલ હોય, Cl- એની સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવે. આ હાઇડ્રોજન એ હાઇડ્રોજન બોન્ડ બનાવતા નથી, કારણ કે એ ધ્રુવીય સમૂહનો એક ભાગ નથી. તો શું થશે અહીંયા કે માની લો કે ચાલો મેં આ ટાઈપની આવું જ એક્ઝામ્પલ હું અહીંયા લઉં. CH3 અહીંયા હમણાં મેં તમને કીધેલું જ, પણ હવે આપણે અલગથી જ એક્ઝામ્પલ લઈએ અને H અને આપણે સેકન્ડરી જ લઈએ. ઓકે, કે જેથી આપણને ડિફરન્સ ખ્યાલ આવે. કારણ કે સેકન્ડરી છે ને એ બે બાજુ ઢળી શકે, SN1 અને SN2, કારણ કે ડિપેન્ડ કરશે કે તમે કયા ટાઈપનું ન્યુક્લિયોફાઇલ સોલ્વન્ટ લીધો છે. ચાલો, હું અહીંયા ન્યુક્લિયોફાઇલ તો OH- જ લઉં છું, બરાબર. પણ સોલ્વન્ટ હું લઉં છું એસિટોન, કે જે એક એપ્રોટિક સોલ્વન્ટ છે.
ઓકે, તો હવે અહીંયા કઈ રિએક્શન થશે? એક તો જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, આ કેવો ન્યુક્લિયોફાઇલ? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કોને ફેવર કરે? SN2 ને, બરાબર. અને એસીટોન, હવે જો એસીટોન છે OH માઇનસ, માની લો કે આ રીતે છે, એસીટોન એટલે CH3, C ડબલ બોન્ડ O CH3, આની નાની વચ્ચે, આ બે વચ્ચે નો હાઇડ્રોજન બોન્ડ, અહીંયા કોઈ હાઇડ્રોજન બોન્ડ બનતો નથી. તો ન બનતો હોવાથી આ જે ન્યુક્લિયોફાઇલ છે એ પ્રબળ જ રહેશે, પ્રબળ જ રહેશે, કારણ કે તે દ્રાવકથી બંધાતો નથી, કારણ કે તે ન્યુક્લિયોફાઇલ અને દ્રાવક વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનતો નથી. એક તો પ્રબળ છે જ, અને આપણે એપ્રોટિક સોલ્વન્ટ લેશું તો હાઇડ્રોજન બોન્ડ નહીં બને અહીંયા, કે જેને લીધે આ OH માઇનસ સ્ટ્રોંગનો સ્ટ્રોંગ જ રહેશે. એટલે આ OH માઇનસ એ આ કાર્બન ઉપર સીધો એટેક કરશે. અને અહીંયા મિકેનિઝમ થશે SN2. અહીંયા કોઈ કાર્બોકેટાઇન નહીં પણ ટ્રાન્ઝિશન અવસ્થા મળશે. ઓકે, એક એક્ઝામ્પલ જો હું લઉં અહીંયા, આમ જુઓ તો તમને ખબર જ છે, ભણી ગયા છો, RX પ્લસ બેસ્ટ એક્ઝામ્પલ છે NaI, where X is equal to ક્લોરીન અને બ્રોમિન, પ્રાઇમરી સેકન્ડરી. આપણો જે હેલો આલ્કેન છે RX એ કાં તો પ્રાઇમરી કાં તો સેકન્ડરી. મેં લીધું છે NaI રિએજન્ટ તરીકે, અને અહીંયા ડ્રાય એસીટોન. ઓકે, RI બનશે પ્લસ X માઇનસ છૂટું પડશે, otherwise you can write here NaX. You know very well this reaction is called Finkelstein reaction. ઓકે, ચાલો, ફિંકલસ્ટેન રિએક્શન તમે સ્ટડી કરી ગયા, અને જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને એવું નહોતું કીધું કે આ ફિંકલસ્ટેન રિએક્શન એ SN2 રિએક્શન છે, એવું મેં ત્યાં નહોતું કીધું, કારણ કે જો હું ત્યાં SN2 કહેત ને તો તમને સમજ ના પડે. પણ હવે હું એમ કહું ને કે હા ભાઈ SN2 રિએક્શન છે, આ ટાઈપના MCQ કોમ્પિટિટિવ JEE અને નીટની અંદર પૂછાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે જ્યાં રિએક્શન સ્ટડી કરી ગયા ત્યાં એ રિએક્શનમાં તમારા ટેક્સ્ટબુકમાં એવું કશું જ નહોતું કે અહીંયા SN1 છે કે SN2, છતાં રિએક્શન SN2 છે કે SN1 છે પૂછાઈ શકે. શું કામ? કારણ કે હવે તો તમે SN1 SN2 ને એકદમ ડિટેલમાં સારી રીતે જાણો છો, બધા જ ફેક્ટરનું તમને માહિતી છે. અને NaI જે છે એમાં Na પ્લસ અને I માઇનસ, અને આ I માઇનસ એક ન્યુક્લિયોફાઇલ છે. બોલો, હવે આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કે વીક ન્યુક્લિયોફાઇલ, આ સમજ પડે છે? Cl અથવા તો Br. ફિંકલસ્ટેન રિએક્શનથી આપણે હેલોજન એક્સચેન્જ કરીને હેલો આલ્કેન બનાવી શકીએ. ફિંકલસ્ટેનથી ફક્ત આપણે શું બનાવી શકીએ? આયોડો આલ્કેન જ બનાવી શકીએ, કારણ કે અહીંયા આપણે એને I જ યુઝ કરવાનો હોય છે. હા, X તરીકે ક્લોરીન ને બ્રોમિન યુઝ કરવામાં આવે છે. આ મેં અહીંયા તમને આપેલું છે, બરાબર, કે ભાઈ આપણો હેલો આલ્કેન અહીંયા પ્રાઇમરી હોય કાં તો સેકન્ડરી હોય. ઓકે, ટર્સરી ના હોય, કારણ કે ટર્સરી હોય તો પછી SN1 ને ફેવર કરશે. અહીંયા ડ્રાય એસિટોન લેવાનું રીઝન જ એ છે, તમે વિચાર કરો કે આ જે ન્યુક્લિયોફાઇલ છે એ પ્રબળ છે. ચાલો, I માઇનસ ન્યુક્લિયોફાઇલ એ પ્રબળ કે નિર્બળ? તો એના માટે પણ મેં તમને આગળ નેચર ઓફ ન્યુક્લિયોફાઇલની વાત કરેલી, ખબર હોય તો. આપણો સેકન્ડ ટોપિક હતો આ નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ, બરાબર.
તો સ્ટ્રોંગ અને વીક ન્યુક્લિયોફાઇલની વાત કરેલી, એમાં આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઈટ તરફ આપણે ગયેલા, બરાબર. અને ડાઉનવર્ડ્સ ઇન ધ ગ્રુપની પણ વાત કરેલી. તો ડાઉનવર્ડ્સ ઇન ધ ગ્રુપ, હવે જો આ લેફ્ટથી રાઈટ, તો અહીંયા તમે લખી શકો ને, અહીંયા તે નીચે હું Cl માઇનસ, Br માઇનસ, અહીંયા શું કરી શકો, I માઇનસ. ઓકે, તો ડાઉનની અંદર તમે નીચેની તરફ જાઓ છો, આમની તરફ જાઓ છો, તેમ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા શું થાય છે? હું લખ્યું છે જો, પ્રબળતા શું થાય છે? વધે છે. મતલબ કે I માઇનસ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. I માઇનસ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, તો I માઇનસ એક સંયુગ્મ બેઝ પણ છે, એ બેઝ પણ કહેવાય, કારણ કે એ H પ્લસ સાથે જોડાવાની વૃત્તિ ધરાવે છે. હું H પ્લસ સાથે જો રિએક્શન કરું તો HI બની જાય. તો જો એ ન્યુક્લિયોફાઇલ તરીકે પ્રબળ હોય ને, તો એ બેઝ પાછો એકદમ નિર્બળ છે. આ છે ને, આ બેઝ નિર્બળ છે. સંતુલન ચેપ્ટર યાદ કરે, એટલા માટે જ આપણે એ બધા ચેપ્ટરોને વ્યવસ્થિત ચલાવ્યા હતા, ટાઈમ આપેલો, કારણ કે એ બધા કન્સેપ્ટો છે ને અહીંયા હવે જરૂર પડતી હોય છે. એટલે અહીંયા HI, you know that HI is a strong acid. તો આ સ્ટ્રોંગ એસિડ હોય તો એનો સંયુગ્મ બેઝ કેવો હોય? નબળો જ હોય ને. તો આ જે I માઇનસ બેઝ છે ને, એ નિર્બળ બેઝ છે. વિચારજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નિર્બળ બેઝ છે, આગળ આવશે હમણાં. પરંતુ એની ન્યુક્લિયોફિલિસિટી કેવી છે? એકદમ પ્રબળ છે. એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, ને અત્યારે તો આપણે એની જ જરૂર છે. જોયું અહીંયા નીચે જાઓ છો તેમ ન્યુક્લિયોફાઇલ તરીકેની પ્રબળતા વધે છે. આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમને આગળના જે ચેપ્ટરો છે, JEE છે, એમાં ખૂબ કામ લાગશે. એટલા માટે જ છેલ્લા 5-6 લેક્ચરથી આપણે આ એકનો એક ટોપિક સ્ટડી કરીએ છીએ. એટલે એવું નહીં સમજતા કે સરને કંઈ કામ ધંધો નથી, નવરા બેઠા છે એટલે આ એકનું એક ભણાવ્યા કરે છે. પણ આનો જે કન્સેપ્ટ છે એ એટલો બધો કામ લાગશે તમને, કે જેમ જેમ તમે આગળ ભણશો એમ એમ તમને રિયલાઇઝ થશે. જે રીતે 11મા ધોરણમાં 12મું 13મું ચેપ્ટર હું ચલાવતો હતો, ત્યારે તમને વારંવાર કીધું હતું કે આના કન્સેપ્ટોનું એપ્લિકેશન આપણે આગળ સ્ટડી કર્યા જ કરશું, વારંવાર યુઝ કર્યા કરશું. તો હવે હું તમને અહીંયા જ્યારે બતાવું કે યાદ કરો, ઇન્ડક્ટિવ અસર, હાઇપર કોન્જ્યુગેશન, સ્ટેબિલિટી, રેઝોનન્સ, મેઝોમેરિક અસર, બરાબર. હજી તો ટોટોમેરિઝમ પણ વારંવાર એનો ઉપયોગ કરવાનો આપણે આવશે, આલ્કોહોલવાળું ચેપ્ટર જ્યારે સ્ટડી કરીશું ત્યારે. તો એવી જ રીતે આ ટોપિકને પણ એટલું મહત્વ આપવું. હવે ખ્યાલ આવી ગયો કે I માઇનસ છે એ કેવો છે? પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. હવે પ્રબળ ન્યુક્લિયોફાઇલ, જબરજસ્ત સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે ને, એમાંય તે જો તમે આવું એસિટોન જેવું સોલ્વન્ટ લો છો, કે જે એક એપ્રોટિક સોલ્વન્ટ છે. કેવું સોલ્વન્ટ? એપ્રોટિક સોલ્વન્ટ. અને એપ્રોટિક, તો આપણો ત્રીજો ટોપિક કયો હતો? નેચર ઓફ સોલ્વન્ટ. તો જ્યારે તમે એપ્રોટિક સોલ્વન્ટ લો છો ત્યારે SN2 ને ફેવર કરે. ઓકે, આ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે, કોને ફેવર કરે? SN2 ને ફેવર કરે. ઓકે, અને અહીંયા આપણે પ્રાઇમરી કાં તો સેકન્ડરી લેશું, બરાબર. સેકન્ડરી તો SN1 SN2 બંને તરફ ઢળી શકે, પણ જે આપણું આ મેઇન જે છે, આ બે વસ્તુએ નક્કી કરી દીધું કે કઈ તરફ ઢળશે? SN2 તરફ જશે. તો ફિંકલસ્ટેઇન રિએક્શન છે, શું યાદ રાખવાનું? SN2 રિએક્શનથી થતી રિએક્શન છે. ચલો, ત્યાર પછી જે આપણો ટોપિક છે નંબર 4, કે જે કંઈ હોય, આઈ ડોન્ટ નો, યસ આઈ થિંક 4 જ હશે. તો ચોથો જે છે એ લિવિંગ ગ્રુપ છે. લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ એટલે કોને કહેવાય લિવિંગ ગ્રુપ? તો લિવિંગ ગ્રુપના નેચર ઉપર, લિવિંગ ગ્રુપ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો જ્યારે તમે આ રીતે કર્યું હોય, RCl, બરાબર, એની OH માઇનસ સાથે રિએક્શન કર્યું હોય, તો લીવ થતો જે સ્પીસીસ છે એ અહીંયા Cl માઇનસ છે. તો આપણે ROH પ્લસ Cl માઇનસ,
આ જે છે Cl માઇનસ, આને શું કહેવામાં આવે? લિવિંગ સ્પીસીસ. ઓકે, તો આ લિવિંગ સ્પીસીસ ઘણીવાર સમૂહ પણ હોય. લિવિંગ ગ્રુપ શું કામ કહેવામાં આવે? તો આમ જુઓ તો એક આ રીતે હતું, આર સિંગલ બોન્ડ Cl, આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને એક ગ્રુપના ફોર્મમાં, બરાબર, એક ગ્રુપ અહીંયાથી આ જે હેલોજન ગ્રુપ છે એ છૂટું પડ્યું, પણ છૂટું પડ્યા પછી એ કયા ફોર્મમાં આવી જાય છે? આયન ફોર્મની અંદર. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? લિવિંગ ગ્રુપ. તો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જે તમારે યાદ રાખવાનું છે કે વિકર બેઝ, બરાબર, એને મારે રેડ અક્ષરે લખવું પડશે કે ભાઈ વિકર બેઝ. વિકર બેઝ હોય, દૂર થનાર જે છે, ચાલો આ Cl માઇનસ, એ સ્ટ્રોંગ છે કે વીક છે એ જોવાનું છે, બરાબર. એ તો માઇનસના ફોર્મમાં જ જવાનો છે, કારણ કે આ ન્યુક્લિયોફાઇલ અહીંયા એટેક કરવાનો હોય તો આ દૂર થનાર છે એ બંધમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જ જવાનો છે. તો આ બંધમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જશે, એના ઉપર માઇનસ ચાર્જ આવશે, તો આ એક બેઝ હોવાનો. ઓકે, તો જો દૂર થનાર છે વિકર બેઝ હોય ને, તો બેટર લિવિંગ ગ્રુપ કહેવાશે. ઓકે, બેટર લિવિંગ ગ્રુપ. તો આપણને એટલી તો ખબર પડી કે અહીંયા જો દૂર થનાર છે એ નબળો હશે તો એ સારામાં સારો લિવિંગ ગ્રુપ કહેવાશે. લિવિંગ ગ્રુપ જો સહેલાઈથી નીકળતો હોય, બેટર લિવિંગ ગ્રુપ એટલે શું? બેટર લિવિંગ ગ્રુપ એનો શું મતલબ થાય? કે સહેલાઈથી દૂર થાય. ઓકે, સહેલાઈથી દૂર થાય તો રિએક્શન કેવી થાય? સહેલાઈથી થશે, સહેલાઈથી દૂર થાય. તેથી એ પછી SN1 હોય કે SN2 હોય, એનાથી કાંઈ ફરક પડતો નથી. તેથી SN1 અથવા SN2, SN1 અથવા SN2 સહેલાઈથી થાય છે. કારણ કે મેં તમને આગળ કીધું કે SN1 હોય તોય આ તૂટવાનું છે, અને SN1 હોય તો પણ તૂટવાનું છે. SN1 અથવા તો SN2 બંનેમાં આ કાર્બન ક્લોરીન બંધ તૂટવાનો છે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધીસ વન, વિકર બેઝ then બેટર લિવિંગ ગ્રુપ. તો SN1 કે SN2 પ્રક્રિયા કેવી થવાની? ઇઝીલી થવાની. ચલો એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ આપણે તો ખ્યાલ આવી જાય. અહીંયા ઓર્ડર લખીએ, આપને ખબર છે RF, RCl, RBr અને RI. ચલો SN1 હોય કે SN2, બરાબર, આમની તરફ જઈએ છીએ. SN1 અથવા SN2 સહેલાઈથી થાય. ત્યારે આપણે શું જોયેલું? ત્યારે મેં તમને લિવિંગ ગ્રુપ ઇઝીલી નીકળી જાય એવી બધી વાત નહોતી કરી. ત્યારે મેં ખાલી તમને એટલું જ કીધું કે ભાઈ કાર્બન અને આયોડિન બોન્ડ લોંગ હોય એટલે નબળો હોય તો સહેલાઈથી તૂટે. એ કન્સેપ્ટ પણ છે, સિમ્પલ છે. આ એક જ જ્યારે કોલમના તત્વો હોય, બરાબર, ત્યારે એ કન્સેપ્ટ આપણે બંધ લંબાઈ પરથી સમજી શકીએ, પણ દરેક વખતે આ એક જ કોલમના તત્વો લિવિંગ ગ્રુપ હોય એવું કંઈ જરૂરી નથી. ત્યારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય, બરાબર. સો જો અહીંયા તમને આ ખબર છે, અને આને જ આપણે કેવો બેઝ છે, દૂર થનાર છે એ કેવો બેઝ છે એની આપણે ડિસ્કશન કરીએ. તો ચાલો, આમાંથી દૂર થનાર કયો છે? F માઇનસ. આમાંથી કયું લિવિંગ સ્પીસીસ નીકળશે? F માઇનસ. આમાંથી Cl માઇનસ. આમાંથી દૂર થનાર Br માઇનસ. આમાંથી I માઇનસ. ઓકે, ચાલો હવે મને એ કહો આ મુજબ કે વીક બેઝ કયો? આમાંથી કયો સૌથી વીક બેઝ છે? તો હમણાં જ મેં તમને વાત કરી, ખ્યાલ આવ્યો? હમણાં જ તમને સમજાવ્યું કે ભાઈ આ I માઇનસ છે ને,
એ અતિ નિર્બળ બેઝ છે આઈ માઇનસ. અને મેં તમને HI ની વાત કરેલી, ખ્યાલ આવે? જો અહીંયા આઈ માઇનસ, તો આઈ માઇનસ જે છે એ શેમાંથી બનેલો છે? ઈ કોનો સંયુગ્મ બેઝ છે? તો એ છે HI નો. HI આ શેનો? HBr, આ HCl, આ HF. તો આ બાજુ આ પ્રબળ એસિડ છે. HI છે એ કેવો છે? પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડનો આ જે છે ઈ સંયુગ્મ બેઝ, આ સંયુગ્મ બેઝ કેવો હોય? નિર્બળ હોય, અતિ નિર્બળ હોય. ઓકે, પ્રબળ એસિડ HI આપણને ક્યાંથી ખબર પડી? તો આ સંતુલન ચેપ્ટર પરથી. 11મા ધોરણનું કયું ચેપ્ટર? સંતુલન પ્રકરણ. કે ભાઈ પ્રબળ એસિડ હોય એનો સંયુગ્મ બેઝ કેવો હોય? નિર્બળ હોય. સમજ પડે? કેવો હોય છે? નિર્બળ. આ પ્રબળ છે તો આ કેવો થયો? નિર્બળ. તો અહીંયા શું લખ્યું છે? જો વીકર બેઝ, જેટલો બેઝ નબળો હોય ને એટલો બેટર લિવિંગ ગ્રુપ હોય. સમજ પડે? આપણને તમને અહીંયાથી ખબર છે કે ભાઈ આ રિએક્શન સૌથી ઇઝીલી આપશે, કારણ કે આ બંધ સહેલાઈથી તૂટી જશે, કારણ કે આ બંધ લાંબો છે. આ બંધ લાંબો છે એટલે કેવો છે? નિર્બળ અથવા તો નબળો બંધ. બંધ લાંબો છે એટલે નબળો છે, તો સહેલાઈથી તૂટશે. બરાબર, તેથી સહેલાઈથી રિએક્શન આપશે. પણ હવે મારે છે ને એ બંધ લાંબો છે એ ફેક્ટર પરથી મારે નથી ડિસાઈડ કરવું કે RI છે ઇઝીલી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. મારે કોના પરથી ચેક કરવું છે? એમાંથી જે I માઇનસ છૂટે છે ને, આ I માઇનસ, એની બેઝિસિટી પરથી મારે નક્કી કરવું છે કે ભાઈ એ વીક બેઝ છે કે સ્ટ્રોંગ બેઝ છે. બરાબર, તો એ I માઇનસ સાથે H જોડી દો તો HI થાય. HI પ્રબળ એસિડ છે તો પ્રબળ એસિડનો I માઇનસ સંયુગ્મ બેઝ કેવો હોય? અતિ નિર્બળ હોય. બરાબર, અતિ નિર્બળ. અને જેટલો વધુ નિર્બળ એટલું બેટર લિવિંગ ગ્રુપ, એટલું ઇઝીલી આમાંથી I માઇનસના ફોર્મમાં છૂટો પડી જશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ જે છે ને એ નિર્બળ એસિડ છે HF, તો એનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય તો કેવો થશે? પ્રબળ થશે. ચાલો, હવે પ્રબળ હોય તો લિવિંગ ગ્રુપ બેટર નહીં થાય. લિવિંગ ગ્રુપ કેવું થશે? એકદમ મુશ્કેલીથી જશે. બરાબર, એટલે આજે RF માંથી આ બંધ તોડીને ફ્લોરિનને કાઢવો છે ને એ કેવું છે? મુશ્કેલ છે, કારણ કે F માઇનસ એ કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે. ઓકે, અને બીજું બંધ લંબાઈ પરથી ખ્યાલ આવી જાય કે આ બંધ ટૂંકો છે, સહેલાઈથી તૂટતો નથી. હવે જુઓ, આ તો એક છે જ એક્ઝામ્પલ. આમાં તો તમે બંધ લંબાઈ પરથી પણ કહી શકો, પણ દરેક વખતે તમે બંધ લંબાઈ પરથી કહી શકો એવી સિચ્યુએશન નથી હોતી. તો એના માટે આપણે એક્ઝામ્પલ 2 લઈએ. અને આ જે એક્ઝામ્પલ છે ને એ તમને કોમ્પિટિટિવ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગળના ચેપ્ટરોની અંદર આપણે આલ્કોહોલ, બરાબર, ઇથર, એસ્ટર એ બધાનો ઉપયોગ કરવાના છે. અને કાર્બોનિલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવાના છે. આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, આ બધા કાર્બોનિલ એસિડ, હેલાઇડ, આ બધા કાર્બોનિલ સંયોજનો છે. તો આ સંયોજનોની જે રિએક્શન છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે પણ આપણે જોવાનું છે કે લિવિંગ ગ્રુપ કઈ રીતે ઇઝીલી ક્યાંથી જશે ન્યુક્લિયોફિલિક જ્યારે રિએક્શન થાય ત્યારે. ચલો, મારી પાસે ROH છે, આલ્કોહોલ. બરાબર, આપણે શું કરીએ છીએ કે RCl હોય ને તો એની OH માઇનસ સાથે રિએક્શન કરીને શું કરી દઈએ? આલ્કોહોલ બનાવી દઈએ. પણ જરૂરી નથી કે દરેક વખતે હેલોજન અહીંયા હોય ને OH છે એને આપણે OH વડે આને રિપ્લેસ કરીએ એટલે આલ્કોહોલ જ બને. ઘણીવાર એવું થાય કે આલ્કોહોલની પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય. બરાબર, આલ્કોહોલની તમે સ્ટડી કરી ગયા, હેલો આલ્કેનની બનાવટ યાદ કરે
હેલો આલ્કેનની બનાવટ છે આલ્કોહોલની, તમે જ્યારે PbR3 સાથે રિએક્શન કરો છો ત્યારે શું થાય છે બોલો, આ OH રિપ્લેસ થઈ જશે, OH નીકળશે ને Br લાગશે ત્યારે હું અહીંયા બની જશે Br, બરાબર. આને 3 મોલ આપણે લઈ લઈએ અને 3 મોલ લઈ લઈએ અને અહીંયા શું લઈ લઈએ છે H3PO3 ફોસ્ફરસ એસિડ. આ ટાઈપની રિએક્શનો હોય કે જેમાં આ Br માઇનસ છે ને એ અહીંયા OH ને રિપ્લેસ કરતો હોય છે. તો આ શું બન્યો આપણો, આ Br માઇનસ એક ન્યુક્લિયોફાઇલ તરીકેનું કામ કરશે. તો મારું જે કહેવાનું છે એ કે ભાઈ આલ્કોહોલ હોય, ROH છે, એમાં લિવિંગ ગ્રુપ તરીકે OH હોય. જો અહીંયા OH છે, OH એ લિવિંગ ગ્રુપ છે, ઓકે, લિવિંગ ગ્રુપ છે. તો દરેક વખતે હેલોજન જ લિવિંગ ગ્રુપ હોય એવું કંઈ જરૂરી નથી. તો ROH એની પછી ROR ડેશ, મતલબ કે આમ બંધ તૂટે, ખ્યાલ આવે છે? જો અહીંયા આમ બંધ તૂટે, આ OH જાય, અહીંયા આ રીતે બંધ તૂટે. અને બીજું એક્ઝામ્પલ હું લઉં કે જે તમને ખબર જ છે, ફેમસ છે, કે જેની અંદર પણ આ રીતે બંધ તૂટે. તો લિવિંગ ગ્રુપ ખ્યાલ આવી ગયા. ચલો ROH નો લિવિંગ ગ્રુપ કયો, તો OH માઇનસ. આનો લિવિંગ ગ્રુપ કયો, R-O માઇનસ, જેને આલ્કોક્સાઇડ આયન કહેવામાં આવે. આનો લિવિંગ ગ્રુપ કયો અથવા તો આયન કયો અથવા સ્પીસીસ કયો, તો X માઇનસ. ઓકે, ચલો હવે મારે જોવું છે કે કોનો લિવિંગ, આમાંથી કયું લિવિંગ ગ્રુપ સરળતાથી છૂટશે, OH સહેલાઈથી જશે, R-O જશે કે X માઇનસ જશે અથવા OH માઇનસ જશે, કયું? તો મારે જોવું પડશે કોનો સંયુગ્મ બેઝ. આ જે બધા છે ને આ શું છે, સંયુગ્મ બેઝ. કોના સંયુગ્મ બેઝ? તો એ સંયુગ્મ બેઝ કોનો છે એ જો મારે ચેક કરવું હોય ને તો હું બધાની સાથે, આ બધા જે બેઝ છે ને એમાં એ બધાની સાથે હું જોડી દઉં H, બરાબર. તો અહીંયા આની સાથે H પ્લસ એટલે કે H પ્લસ જોડી દો, નેગેટિવ આયન છે તો હું H પ્લસ જોડી દઉં તો બની જશે H2O. આની સાથે જોડીશ તો R-OH બનશે, આની સાથે જોડીશ તો HX બનશે, બરાબર. તો આ શું થયા, એક કમ્પાઉન્ડ બની ગયા. હવે મારે એ જોવાનું છે કે આમાંથી આ બધા શું છે, સંયુગ્મ બેઝ છે, ઓકે. અને શેમાંથી બન્યા, આમાંથી. તો આની જે વૃત્તિ છે એ કેવી હોય, એસિડિક વૃત્તિ, એવું માનીએ તો એસિડિક વૃત્તિમાંથી શું બની જશે, અથવા તો એમ કહું એસિડિક પદાર્થ. તો એમાંથી એસિડિક પદાર્થ કેમ કીધું, કારણ કે આણે શું ગુમાવ્યું, પ્રોટોન. તો શું બન્યું, પ્રોટોન ગુમાવ્યું તો આ બન્યું. આણે શું કર્યું, ચલો ભાઈ પ્રોટોન ગુમાવ્યો, પ્રોટોન ગુમાવ્યો, ઓકે. આણે પણ શું ગુમાવ્યો, પ્રોટોન, ઓકે. પ્રોટોન ગુમાવ્યો તો આમાંથી બન્યું આ, આણે પ્રોટોન ગુમાવ્યો તો આમાંથી બન્યું આ, ઓકે. હવે આ સંયુગ્મ બેઝ અને આ એનો એસિડિક પદાર્થ. મને એ કહો કે આમાંથી કયો એસિડિક પદાર્થ વધુ એસિડિક છે. તો આ જે છે ને HX એ તો મિનરલ એસિડ છે, બરાબર. HCl હોય, HBr હોય, HI હોય. તો આ HX છે ને એ પ્રબળ છે, આ સૌથી વધુ એસિડિક, સૌથી HX સૌથી વધુ એસિડિક. ત્યાર પછી પાણી કે આલ્કોહોલ, તો પાણી. તો આ નંબર 1 ઉપર આવશે એસિડિકતાના ક્રમમાં, આ નંબર 2 ઉપર આવશે અને નંબર 3 ઉપર આવશે આલ્કોહોલ. જ્યારે આપણે આના પછીનું ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ ઇથર સ્ટડી કરીશું ત્યારે એમાં આવશે કે ભાઈ આલ્કોહોલ છે એની એસિડિકતા પાણી કરતાં ઓછી હોય છે. તો ખ્યાલ આવી ગયો, એસિડિકતાનો ક્રમ ખબર પડી ગઈ, બરાબર. એસિડિકતાનો ક્રમ, એસિડિક પદાર્થ અને એસિડિકતાનો ક્રમ, એમાં સૌથી
વધુ જે એસિડિક છે એ HX, એના પછી આવશે H2O ને એના પછી આવશે R-OH. કે ચાલો આ જે છે એ સૌથી વધુ એસિડિક હોય તો એનો સંયુગ્મ બેઝ છે એ કેવો હોય સૌથી વધુ નબળો? તો અહીંયા સંયુગ્મ બેઝ, બરાબર. તો હું અહીંયા લખી દઉં કે સંયુગ્મ બેઝ નો ક્રમ, ચલો સૌથી પ્રબળ એસિડ છે આપણો આ HX, તો એનો સંયુગ્મ બેઝ કેવો સૌથી નબળો? તો હું લઉં X-, સૌથી નબળો. ઓકે, ત્યાર પછી એનાથી વધુ કોણ? તો બીજા નંબરનો છે પાણી, તો એનો સંયુગ્મ બેઝ OH-. સૌથી છેલ્લે આ છે ત્રીજા નંબરનું R-OH, બરાબર. આની એસિડિકતા સૌથી ઓછી છે તો એનો સંયુગ્મ બેઝની બેઝિકતા સૌથી વધુ થશે, તો અહીંયા આવશે R-O-. તો આમ જેમ જઈએ છીએ તેમ બેઝિકતા શું થાય છે? વધે છે. ઓકે, બેઝિકતા વધી, સૌથી વધુ આની અને સૌથી વીકા. તો આપણું ટાઇટલ શું હતું? મેઇન જે પોઈન્ટ છે વીક બેઝ, તો બેટર લિવિંગ ગ્રુપ, બરાબર. તો આમાં વીક બેઝ કયો? તો આ X- છે એ કેવો થયો? વીક બેઝ થયો, બરાબર. તો આ X- અહીંયાથી છૂટો પડશે X-. કે X- એ સૌથી વીક બેઝ છે. વીક બેઝ હોય ને તો એ સારામાં સારું લિવિંગ ગ્રુપ, તો અહીંયા આ સારામાં સારું લિવિંગ ગ્રુપ થશે, નંબર 1. નંબર 2માં કયું આવશે? આ લિવિંગ ગ્રુપ આવશે અને નંબર 3ની અંદર આ આવશે. તો નંબર આપી દઉં અહીંયા, અથવા તો હું આગળ લખી દઉં કે RX, બરાબર. એની રિએક્શન કેવી થશે? સૌથી સહેલાઈથી, પછી ROH થશે અને એના પછી R-. શું છે? ઓકે, ROR-. ધીસ ઇઝ એથર કે જેમાં લિવિંગ ગ્રુપ આલ્કોક્સી ગ્રુપ છે. તો અહીંયા લિવિંગ ગ્રુપ, આજે આમની તરફ જાઓ છો તમે, તો લિવિંગ ગ્રુપ, હા આપણે એમ એક કામ કરીએ કે આમની તરફ લખી દઈએ, કારણ કે આમાં લિવિંગ ગ્રુપ ખૂબ જ સરળતાથી જશે. તો લિવિંગ ગ્રુપ ની સરળતા, લિવિંગ ગ્રુપની દૂર થવાની અથવા તો લીવ થવાની, દૂર થવાની સરળતા આમની તરફ જતા વધે છે. એટલે અહીંયા સૌથી વધુ, જ્યારે અહીંયા સૌથી ઓછી જોવા મળશે. તો મને એ કહો કે ચાલો આમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવતી હોય, આ ત્રણેય છે, આ ત્રણેયની ન્યુક્લિયોફાઇલ સાથે સપોઝ રિએક્શન કરવામાં આવતી હોય તો અહીંયાથી X- સહેલાઈથી દૂર થશે. તો આપણે એમ પણ કહી શકીએ ને, અથવા ન્યુક્લિયોફાઇલ સાથેની સરળતાનો ક્રમ. ઓકે, તો એક બેસ્ટ વાત થઈ. હવે મારે એક્ઝામ્પલ હજુ એક એક્ઝામ્પલ મારે લેવું છે, એક્ઝામ્પલ નંબર 3. ઓકે, સમજજો ધ્યાનથી. ચલો, R સિંગલ બોન્ડ RC-O, એકચ્યુઅલી આ છે ને આગળના ચેપ્ટરોમાં આવે છે, પણ અહીંયા ટોપિક જ આપણો એટલો ફાઇન છે કે આને આપણે જો એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણને ખૂબ જ આમાં સમજ પડશે. ડબલ બોન્ડ O સપોઝ C2H5, એટલે કે આલ્કોક્સી ગ્રુપ, એક ટાઈપનું એસ્ટર છે. જો વચ્ચે C-O ગ્રુપ દેખાય છે. RC-O C-O OR-. ઓકે, એક આ ટાઈપનો કમ્પાઉન્ડ
RC ડબલ બોન્ડ O અને એની સાથે NH2. ધીસ ઇઝ એમાઇડ. આ જે છે ને એમાં તમને આ એક એસ્ટર સમૂહ છે, બરાબર, પણ આ પણ એક એસ્ટર સમૂહ છે. ડાયએસ્ટર કમ્પાઉન્ડ આને કહેવામાં આવે. આ એસ્ટર છે અને આ એસિડ હેલાઇડ છે. ચલો, આની ન્યુક્લિયોફાઇલ સાથે જો રિએક્શન થાય ને, કારણ કે મેં તમને આગળ કીધેલું 11મા ધોરણમાં કે અહીંયા આ માઇનસ આ અસર જનરેટ કરે, પાર્શલ નેગેટિવ અને પાર્શલ પોઝિટિવ. બીજું તમે એ પણ જોઈ શકો કે ભાઈ આ પા ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયો હોય? ઓક્સિજન તરફ. તો પાર્શલ નેગેટિવ અને પાર્શલ પોઝિટિવ. તો આ કાર્બન જબરજસ્ત ઇલેક્ટ્રોફિલિક સેન્ટર બનશે, તો ન્યુક્લિયોફાઇલ અહીંયા સીધો એટેક કરશે. તો આ જે ક્લોરીન છે એ લિવિંગ ગ્રુપ તરીકે સહેલાઈથી દૂર થશે કે કેમ એ જોવાનું છે. એવી જ રીતે ન્યુક્લિયોફાઇલ અહીંયા એટેક કરે, એવી જ રીતે અહીંયા એટેક કરે, એવી જ રીતે અહીંયા એટેક કરે. તો આમાંથી કયો લિવિંગ ગ્રુપ બેટર છે એ આપણે જોવાનું છે. તો એના માટે પણ તમે અહીંથી છૂટું થનાર જે છે એ Cl માઇનસ, અહીંયાથી જે છૂટું થાય છે એ EtO માઇનસ, ET એટલે ઇથાઇલ ગ્રુપ, બરાબર. અહીંયાથી છૂટું થાય છે એ જો અહીંયાથી આમ થશે, બરાબર. એટલે R ડેશ અને ઓકે R ડેશ COO માઇનસ, R ડેશ COO માઇનસ. અહીંયા મિસ્ટેક થઈ છે કે CO અહીંયા એક ઓક્સિજન વધી ગયો છે. જો અહીંયા ઓક્સિજન, કાર્બન, ઓકે, અહીંયા સીધું R ડેશ આવશે, બરાબર. તો હવે બરાબર છે, અહીંથી આમ થયું તો R ડેશ COO, બરાબર. આ જે કાર્બન સાથે બે ઓક્સિજન છે ને, એક આ છે અને એક આ છે. બંધ કાર્બન ઓક્સિજન બંધ તૂટશે, કારણ કે કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે. તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ લઈ જશે અને આ બંધનું વિષમ વિભાજન થશે. તો લિવિંગ ગ્રુપ આ થયો. અહીંયાથી આ રીતે બંધ તૂટશે, વધુ વિદ્યુતઋણ નાઇટ્રોજન છે એ આ બંને ઇલેક્ટ્રોનને ખેંચી જશે. તો અહીંયા થશે NH2 માઇનસ. ઓકે, ચલો, આ ટાઈપના આપણા લિવિંગ સ્પીસીસ આવ્યા, બરાબર. આને હું LG કહી દઉં. લિવિંગ ગ્રુપ કયો, લિવિંગ સ્પીસીસ કયો. ઓકે, LG. હવે LGનું ફ્રીજ, ટીવી એટસેટ્રા એની વાત નથી કરતા, લિવિંગ ગ્રુપની વાત આપણે અહીંયા કરીએ છીએ. હવે મારે એ જોવાનું છે કે આમાંથી જે વીક છે ને, તમે આ જે એક્ઝામ્પલ કીધું ને આપણે, આ એક્ઝામ્પલ એની જેમ જ સેમ છે. તમે આને આડા લીધા છે, ઊભા પણ આવી રીતે લઈ શકો, આમ પણ કરી શકો. લિવિંગ ગ્રુપ મારે એ જોવાનું, જે વીક છે ને આમાંથી, જે નેગેટિવ, આ બધા બેઝ છે, દેખાય જો માઇનસ આયન હોય તો એ બધા શું કહેવાય? બેઝ. કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ હોય તો એ આપવાની વૃત્તિ ધરાવશે. અને બીજું એ કે બેઝ એટલે શું? બેઝની જે વ્યાખ્યા લોરી બ્રોન્સ્ટેડ મુજબ આપણે જે બેઝ કહીએ ને, એ પ્રોટોન સાથે જોડાવાની વૃત્તિ ધરાવે અથવા તો પ્રોટોન મેળવે. બેઝ કોને કહેવાય? કે જે પ્રોટોન મેળવે તેને શું કહેવાય? બેઝ. તો આ બધા માઇનસ આયન છે, તો બધા પ્રોટોન સાથે જોડાવાના જ છે, પ્રોટોન મેળવવાના જ છે. એટલે આ બધા શું છે? ખરેખર જુઓ તો બેઝ કહેવાય, બરાબર. તમે બેઝ કહો તો પણ ચાલશે. અને સંયુગ્મ બેઝ ક્યારે કહેવાય? કે જ્યારે તમે આનો એસિડ બનાવીને એમાંથી આ બનાવો ત્યારે એને શું કહીએ છીએ આપણે? સંયુગ્મ બેઝ. ચાલો, હવે મારે આને H+ સાથે હું જોડી દઉં. મને આમાંથી કયો બેઝ વીક છે, સ્ટ્રોંગ છે એ ખબર નથી પડતી. તો હું શું કરીશ? એને H+ સાથે જોડી દઉં. H+ સાથે જોડીશ એટલે મને મળશે HCl. અહીંયા શું મળશે? તો અહીંયા મને મળશે C2H5OH, બરાબર. અહીંયા મળશે R ડેશ COOH. અહીંયા મને મળશે NH3. ચાલો, હવે સીધું જ ખબર પડી ગઈ કોણ સ્ટ્રોંગ છે અને કોણ વીક છે. H+ તો આ થશે. ઓકે, તો અહીંયા કોણ સ્ટ્રોંગ છે એસિડ? તો આ મિનરલ એસિડ છે. મિનરલ એસિડ હંમેશા ઓર્ગેનિક એસિડ કરતાં હંમેશા સ્ટ્રોંગ હોય. જો આમાં બે એસિડ છે, એક HCl છે અને એક RCOOH, બરાબર.
આર તરીકે જો અહીંયા CH3 હોય તો એને એસિટિક એસિડ કહેવામાં આવે. તો આ એક ઓર્ગેનિક એસિડ છે અને HCl છે મિનરલ એસિડ. મિનરલ એસિડ હંમેશા ઓર્ગેનિક એસિડ કરતાં કેવા હોય છે? સ્ટ્રોંગ હોય છે. બાકીના બે એસિડ નથી. આ ઇથેનોલ છે એમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ અને અહીંયા આંશિક ધન. OH સમૂહનો એક હાઇડ્રોજન ભાગ છે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે, એટલે આ આલ્કોહોલની અંદર હાઇડ્રોજન એસિડિક છે, પણ એમની જે એસિડિકતા છે એ HCl અને આ કાર્બોક્સિલિક એસિડ કરતાં ઓછી છે. તો પહેલા નંબર એસિડની અહીંયા એસિડિકતા. ઓકે, હું લખી દઉં એસિડિકતા. હિયર એસિડિકતા, અને ધીસ ઇઝ અવર લિવિંગ ગ્રુપ. ઓકે, દેખાય આપણને. ચલો, એસિડિકતામાં આ નંબર 1 ઉપર આવશે, ત્યાર પછી આ નંબર 2 ઉપર આવશે, આ નંબર 3 ઉપર. આ જ આવે ને, કારણ કે એમોનિયા તો બેઝ છે. અને આ નંબર 4 ઉપર. આ બેઝ છે છતાં આપણે એસિડિકતાનો ઓર્ડર લખ્યો એટલા માટે એને છેલ્લે જવા દીધો. ચાલો, સૌથી સારો એસિડ કયો? તો એ HCl છે. તો એનો જે Cl માઇનસ છે એ આ બેઝ જે છે આ પ્રબળ નંબર 1 ઉપર, તો એનો Cl માઇનસ એકદમ વીક થયો. ખ્યાલ આવે છે? આ સૌથી નબળો બેઝ. ઓકે, તો અહીંયા બેઝની નબળાઈમાં સૌથી નબળો બેઝ આ. તો હું અહીંયા બેઝનો ઓર્ડર લખી દઉં, Cl માઇનસ. એનાથી પછી નંબર 2 ક્યાં છે? આયરો. બરાબર, તો આ આવશે એનાથી વધુ R-COO માઇનસ. એના કરતાં વધુ પ્રબળ કયો? તો એનાથી વીક એસિડ કયો? આ ત્રીજા નંબરનો. તો એનો જે સંયુગ્મ બેઝ છે એના પછી આવશે C2H5O માઇનસ, અને સૌથી છેલ્લે આવશે NH2 માઇનસ. સમજ પડે છે? અહીંયા આ NH3 છે ને એની એસિડિકતા સૌથી ઓછી છે. તો એકદમ નબળો એસિડ તરીકે તમે, આમ તો બેઝ છે પણ એની એસિડિકતા સૌથી ઓછી હોય તો એનો સંયુગ્મ બેઝની પ્રબળતા સૌથી વધારે હોય. આ સૌથી વધુ પ્રબળ બેઝિક અથવા તો બેઝ. ઓકે, તો NH2 માઇનસ છે સૌથી વધુ પ્રબળ, એટલા માટે જ આપણે જો એને સૌથી વધુ પ્રબળ બેઝ ગણાયો. બરાબર, આ કયો ઓર્ડર છે? તો આમની તરફ તમે જાઓ છો તો બેઝિકતાનો ક્રમ, બેઝિકતા વધે. ઓકે, શેના પરથી લાવ્યા આપણે? આના પરથી લઈ આવ્યા, પદાર્થોની એસિડિકતા પરથી લઈ આવ્યા. ચાલો, Cl માઇનસ એકદમ વીક બેઝ થયો. આ જે છે એ સૌથી વધુ નબળો બેઝ. સૌથી વધુ નબળો બેઝ હોય તો આપણે એવું કીધું છે વીકર બેઝ તો સારું લિવિંગ ગ્રુપ, ઇઝીલી રિએક્શન થશે. SN રિએક્શન ઇઝીલી, હું SN1 કે SN2 નથી કહેતો, SN કહું છું. બરાબર, અથવા બંને રિએક્શન સહેલાઈથી થશે. તો અહીંયા Cl જે છે આ કમ્પાઉન્ડમાં, આ જે કમ્પાઉન્ડ છે એમાં આ Cl છે એ સહેલાઈથી નીકળશે, કારણ કે Cl માઇનસ એ વીકર બેઝ છે. તો વીકર બેઝ જે કમ્પાઉન્ડની અંદર હોય, દૂર થવાવાળો હોય, તો એ લિવિંગ ગ્રુપ ખૂબ જ સહેલાઈથી નીકળશે. સારું લિવિંગ ગ્રુપ છે. તો Cl માઇનસ એ સારું લિવિંગ ગ્રુપ છે. તો પ્રક્રિયાનો ક્રમ હું એમ લખું કે મારું ટાઇટલ ચાલો હું આપું, પ્રક્રિયાનો ક્રમ યાનો ક્રમ. તો અહીંયા ઓકે, this is my title. Second, this is acidity. તો આ નંબર 1 ઉપર આવશે.
ચાલો નંબર 2 કયો આવશે? તો RCOO માઇનસ આયરું આની અંદર આ નંબર 2 પર આવશે. પછી નંબર 3 માં ઇથોક્સાઇડ, તો ઇથોક્સાઇડ ક્યાંથી દૂર થાય? અહીંયાથી દૂર થાય, તો એ નંબર 3 ઉપર આવશે. અને NH2 માઇનસ અહીંયાથી દૂર થાય, તો એ આવશે નંબર 4 ઉપર. ઓકે, ખ્યાલ આવી ગયો? સૌથી સહેલાઈથી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપનાર છે એ ફર્સ્ટ છે એસિડ હેલાઇડ છે, કારણ કે એનો Cl માઇનસ જે લિવિંગ ગ્રુપ છે એ કેવો છે? એકદમ વીક છે. એ સારો લિવિંગ વીક છે, એટલા માટે સારું લિવિંગ ગ્રુપ છે. એ વીક શું કામ છે? એ આપણે ક્યાંથી લઈ આવ્યા? તો એને કાઢી નાખ્યો, પહેલા H+ સાથે જોડી દીધો, HCl બનાવ્યો. તો એ જે કમ્પાઉન્ડ જે બને છે ને એના પરથી આપણે કયો બેઝ નબળો છે, કયો સ્ટ્રોંગ છે એ લઈ આવ્યા. અને એના ઓર્ડર પરથી આપણે કમ્પાઉન્ડ કયો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સહેલાઈથી આપશે એ ઓર્ડર આપણે લઈ આવ્યા. ઓકે, તો આ આખી જે બાબત છે ને, તમને એમ લાગે તો આ તો બહુ અઘરું છે, પણ તમે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર ભણીને આવ્યા છો, બરાબર? તો મેં આમાં કંઈ જ કર્યું નથી. મેં તો ખાલી એટલું જ કર્યું છે કે વીકર બેઝ બેટર લિવિંગ ગ્રુપ, બરાબર? હવે વીક બેઝ છે એ તો તમારે ચેક કરવાનું છે. હું એમ કહું કે ચાલો મેં તો એક ટેકનિક તમને આપી કે વીક બેઝ આમાંથી કયો છે એ નક્કી કરવા માટે તમે જે છૂટું પડે છે જે સ્પીસીસ એ અહીંયા લખી દો. આ છૂટા પડેલા સ્પીસીસ લખી દીધા, બરાબર? હવે એમાંથી કયો વીક બેઝ છે? બધા નેગેટિવ છે. કયો વીક બેઝ છે? તો વીક બેઝ નક્કી કરવા માટે હું સંતુલન ચેપ્ટરમાં જે એસિડ બેઝના સંયુગ્મ એસિડ બેઝો જે છે એ ટોપિકનો મેં ઉપયોગ કર્યો. એને H+ સાથે લોરી બ્રોન્સ્ટેડ મુજબ H+ સાથે જોડ્યું તો એસિડ બન્યો. અને પછી મેં ચેક કર્યું, એટલે હું ક્યાં ગયો? એક બેક સાઈડથી પાછો આગળ આવ્યો કે ભાઈ આ મળ્યા મને પદાર્થ, અને એની એસિડિકતા પરથી મેં કયો સંયુગ્મ બેઝ નબળો છે, પ્રબળ છે એ જોયું. અને એના પરથી મને ખબર પડી ગઈ કે હા, આ સૌથી નબળો છે. તો એ જે કમ્પાઉન્ડમાંથી છૂટો થાય છે એ કમ્પાઉન્ડ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેવી આપશે? સહેલાઈથી આપશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓહ, 57 મિનિટ થઈ છે, ખૂબ જ વધારે ટાઈમ ચાલી ગયો. બાકી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને ઓકે, આ આપણો લાસ્ટ ટોપિક પણ મારે હજી એક એક્ઝામ્પલ લેવું છે, અને એ એક્ઝામ્પલ લઈને હું આ ટોપિકને ક્લોઝ કરીશ. આમ તો કંઈ નહીં, એ આ આવી ગયું છે એટલે કોઈ જરૂર નથી એક્ઝામ્પલ લેવાની. તો અહીંયા આપણે ટોપિકને ક્લોઝ કરીએ છીએ, અને નેક્સ્ટ ટાઈમથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, સ્ટીરિયો કેમિસ્ટ્રી તરફ આગળ વધીશું.